આપણા પાસે વલસાડની કેસર છે અને એ બે ટાઈપમાં છે. એક નોર્મલ કેસર છે અને એક બેગિંગ કરેલી છે. આ સૂકી કેરી કહેવાય છે, જેમાં ખાલી વરસાદનું પાણી આપવામાં આવે છે. ફાર્મર બીજું કોઈ પાણી નથી આપતું, એટલે તમારી જે સ્વીટનેસ છે ને કેરી માટે હાઈ થઈ જાય. એટલે ગિરનારની તળેટીમાં જે ઓર્ગેનિક કેરીઓ આવે ને એ કેરી તમને આ જગ્યાએ મળશે. અમારી પાસે કેસર કેરી છે, પછી આ દેશી ચૂસવાની જે આવે છે આપણે જે બાળપણમાં ગોરીને ખાતા હોય, હા ગોરીને ખાતા હોય એ બી કેરી છે. પ્લસ બીજી દેશીમાં એક આ બાટલી છે, એ બી મીઠી જવાની આ કેરી બી આ બી ઓર્ગેનિક. આ બધી ઓર્ગેનિક જ છે અમારે ત્યાં. અમારી પોતાની ગૌશાળાનું ગાયનું છાણિયું ખાતર જ વપરાય છે, બીજી કોઈ ખાતર અમે વાપરતા નથી. પ્લસ જ્યારથી આંબા ઉછ્યા ત્યારથી અમે ગાયનું છાણિયું ખાતર વાપરેલું. તમને એવું જ લાગશે કે ભાઈ અમે દેશી કેરી પકડી છે હાથમાં, પણ આ દેશી કેરી નથી, કચ્છની કાજુ કેસર છે. જો વેરાયટી ખાવામાં એકદમ મીઠી આવશે. તારક મહેતાની જે ટીમ છે એને પણ ગયા વર્ષે અમે અમારી GI ટેગ વાળી ખારેક અમે ત્યાં પહોંચાડી હતી. એવી જ રીતે આ વખતે પણ અમારો કોન્ટેક્ટ કરો અને અમારી ખારેકને કેરી માટે વિઝિટ કરો. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. ઉનાળાએ જમાવટ કરી લીધી છે અને ઉનાળામાં ફળોનો રાજા એટલે કે ભાઈ કેરી. બધા જ લોકોનું પ્રિય ફળ હોય છે કેરી, અને એમાં પણ જો ઘણી બધી વેરાયટી તમને એક જગ્યાએ મળી જાય તો કેટલી મજા પડી જાય. તો આજે હું અમદાવાદમાં આવેલા અમદાવાદ હાટમાં આવી ગયો છું. જોઈ શકો છો ત્યાં સરસ મજાનું તમને બેનર અહીંયા જોવા મળશે, જ્યાં લખેલું છે કેરી મહોત્સવ 2026. તારીખની મિત્રો વાત કરી દઈએ તો 16/5/2026 થી 15/6/2026 સુધી અમદાવાદ હાટમાં કેરી મહોત્સવ મિત્રો અહીંયા શરૂ થઈ ગયો છે, જ્યાં તમને કેરીની ઘણી બધી વેરાયટી મળી જવાની છે. જ્યાં મિત્રો એક બે નહીં, અહીંયા તમને 70 કરતાં પણ વધારે જાતના તમને સ્ટોલ જોવા મળશે, જ્યાં કેરીની અલગ અલગ વેરાયટી તમને મળવાની છે. હવે તમે સીધા આ રસ્તેથી તમે ગેટ નંબર 1 આગળથી એન્ટર કરશો ને, તમે વ્હીકલના માધ્યમથી આવ્યો તો વિશાળ પાર્કિંગ અહીંયા તમને જોવા મળી જવાનું છે, કે જ્યાં તમે તમારું ગાડી છે વ્હીકલ લઈને આવ્યો અહીંયા તમે પાર્ક કરી શકો. પાર્ક થઈ જાય ત્યારબાદ આ રસ્તા વાળે તમે અંદર જશો ને તો ત્યાં આવી જશે અમદાવાદ હાટનું મેઇન બોર્ડ. એની અંદર જશો ને કે જ્યાં તમને કેરીના ઘણા બધા સ્ટોલ મળી જવાના છે જોવા. તો ચાલો મિત્રો હું પણ વિઝિટ કરું અને તમને પણ વિડીયોના માધ્યમથી વર્ચ્યુઅલી ઘરે બેઠા બતાવું છું. તો વિડીયોને છેક સુધી જોજો. તો ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ કેરી મહોત્સવ 2026. આવી જાઓ, વિડીયો શરૂ કરીએ. તો ફાઇનલી મિત્રો એક સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે. સ્ટોલ નંબર 09 નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ. સર જોડાઈ ગયા. કેમ છો સર? મજામાં? મજામાં સર. તો આપણે જે સ્ટોલમાં કઈ કઈ વેરાયટી છે કેરીની એ જરા આપણા દર્શક મિત્રોને બતાવીએ. આપણા પાસે વલસાડની કેસર છે અને એ બે ટાઈપમાં છે. એક નોર્મલ કેસર છે અને એક બેગિંગ કરેલી છે. જે આંબાનું ઝાડ હોય તેમાં પેપર બેગ, જ્યારે કેરી પાકતી હોય ત્યારે પેપર બેગ. એટલે એડવાન્સમાં લગાવવી પડે કે પાકવાની હોય ત્યારે ક્યારે? ના, એડવાન્સમાં લગાવવી પડે તમારે. એટલે એને શું સનલાઇટ નહીં લાગે ને તો એનો કલર ગોલ્ડન થઈ જાય. ગોલ્ડન છે અને ડંખ કે કોઈ જીવના ડંખ નહીં લાગે. એટલે એકદમ યુનિફોર્મિટી જેવી લાગે. બરોબર. અને એકદમ આમ કહેવા જઈએ તો ઓર્ગેનિક ઓર્ગેનિક કેરી. અને ધરમપુરની આપણે છે આ સૂકી કેરી કહેવાય છે, જેમાં ખાલી વરસાદનું પાણી આપવામાં આવે છે. ફાર્મર બીજું કોઈ પાણી નથી આપતું, એટલે તમારી જે સ્વીટનેસ છે ને કેરી માટે હાઈ થઈ જાય છે. બરોબર છે. એટલે એકદમ જે પાણી જે હોય તે વરસાદ સિવાય ખાલી વરસાદનું જ પાણી આવે છે, બીજું કોઈ પાણી જ નથી આપતા. બરોબર છે. એકદમ યુનિક કેરી અને ફળ પણ જો ખાસું એવું મોટું છે. બીજી બધી કેરી જોશો ને તમે તો એકદમ ગ્રીનિશ દેખાશે તમને, પણ આ એક યુનિક વેરાયટી છે. લાગવામાં એકદમ ગોલ્ડન છે. આખું બોક્સ છે. તો સર કોઈને લેવું હોય તો આપણે 5 કિલો મળશે, 10 કિલો મળશે, અને શું રેટ હશે એ બતાવીએ. આપણા પાસે 10 કિલોની પેકિંગમાં અવેલેબલ છે. નોર્મલ ગ્રીન છે કેસર, તે આપણે 1350 ની છે. 1350 આ છે ને? હા. અને આપણે ગોલ્ડન કેસર છે એ 1550 ની 10 kg. 1550 ની 10 kg. બરોબર છે. અને એ સિવાય આપણા પાસે વલસાડની હાફૂસ અને લંગડો છે. વલસાડની હાફૂસ કેરી? હા, અલ્ફાન્સો જેને આપણે કહીએ છીએ. વલસાડની હાફૂસ એટલે કે અલ્ફાન્સો જે કેરી છે ને એ પણ અહીંયા મળશે. તો સર આની સ્પેસિફિકેશન છે, શું રેટ છે એ બતાવી. આની એમ તો આપણે રત્નાગીરીની હાફૂસ જેમ ફેમસ છે અને તે પ્રમાણે આપણે વલસાડની પણ ફેમસ છે. બરોબર છે. આ પણ સૂકી કેરીમાં જ આવે છે. ઓકે. અને આનો રેટ છે 1300 રૂપિયા. 1300 રૂપિયા 10 kg. ઓકે, બરોબર છે. અને ફળ આટલું આવશે, આનાથી મોટું થાય? હા, મોટું પણ હશે અને નાનું પણ. આપણા પાસે મિક્સમાં હોય છે. મિક્સમાં. ઓકે, બરોબર છે. પછી આ અને લાસ્ટ લંગડો કેરી છે. વલસાડી લંગડો. વલસાડી લંગડો.
આ ખટમીઠી આવે છે અને થોડું સ્પાઇસી અને હર્બલ અરોમા હોય છે એનામાં. ઓકે બરોબર છે, સ્પેશિયાલિટી છે. ઓકે, તો વલસાડી લંગડો કેરી ખાસ કરીને આમ ચોમાસાની સિઝન જ્યારે નજીક આવતી હોય ને ત્યારે આ કેરી માર્કેટમાં આપણને જોવા મળતી હોય છે. બરોબર છે, વલસાડી લંગડો. તો સર આનું બી રેટ કેટલો છે બતાવી દો. આ 1200 રૂપિયાની 10 કેજી. 1200 રૂપિયાની 10 કેજી, બરોબર છે. હવે આપણા દર્શક મિત્રો જે અમદાવાદથી જોઈ રહ્યા હોય ને ખાસ કરીને, તો આપણે કયો સ્ટોલ છે અને કઈ તારીખ સુધી લાગેલો છે એ બતાવી. આપણે નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાંથી અમે છે. નવસારી તાલુકાનો એક ખેડૂત મંડળી છે, એપીઓ છે. બરોબર છે. આ સ્ટોલ એએમસી તરફથી 16 મે થી 15 જૂન સુધી લાગ્યો છે અને 9 નંબરનો સ્ટોલ છે. 9 નંબરનો સ્ટોલની અચૂકથી તમે વિઝિટ કરજો કે જો તમારે વલસાડ બાજુનો ટેસ્ટની કેરી તમારે ખાવી હોય. પણ સર ટાઈમિંગ કેટલા વાગ્યા સુધી રહે છે આપણે? ટાઈમિંગ આપણો સવારના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. બરોબર છે. અમદાવાદ બહારથી કોઈ દર્શક મિત્રો જોઈ રહ્યા હોય અને કદાચ વિડીયોના માધ્યમથી કોઈને ઘરે બેઠા જોઈતો હોય તો ડિલિવરી થઈ જશે. એના માટે કોન્ટેક્ટ નંબર સરનો છે ને એ નીચે આપણે પ્રોવાઈડ કરી દઈએ છીએ. એટલે કે જો તમારે ઘરે બેઠા પણ મંગાવ્યું હોય તો મંગાવી શકો. પણ એનો કોઈ ક્રાઇટેરિયા છે કે આટલા કેજી તમારે મંગાવવું પડે? ક્રાઇટેરિયા બસ એટલો છે કે ડિલિવરી જે ચાર્જીસ હશે તે કસ્ટમરે પે કરવા પડશે. બાકી 10 કિલોનું એકાદું બોક્સ હોય તો પણ મોકલાવી દઈશું, તો પણ પ્રોવાઈડ સર કરી આપશે. બરોબર છે. પણ ડિલિવરી ચાર્જીસ છે એ તમારે એડવાન્સમાં આપવાનું, કસ્ટમર પે કરવા પડશે. ઓકે. ડિલિવરી ચાર્જીસ તમારે આપવાનો રહેશે. બાકી જો બધી જ વલસાડની કેરીની વેરાયટી છે તમને આ જગ્યાએ મળી જશે. રૂબરૂ તમારે આવું તો વિઝિટ કરી શકો છો અને ઘરે બેઠા પણ તમને મળી જશે. બંને ઓપ્શન અહીંયા અવેલેબલ છે. ચાલો બીજા એક સ્ટોલની હવે વિઝિટ કરીએ કે જ્યાં તમને કચ્છની કેસર છે એ તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સ્ટોલ નંબર 39માં. જોઈ શકો છો હરીફભાઈ ગઢવીનો એક સ્ટોલ છે કે જ્યાં તમને કેસર કેરી એ પણ કચ્છની છે ની બધી વેરાયટી તમને વિડીયોમાં હવે બતાવીએ છીએ. કેમ છો સર, મજામાં ને? એકદમ મજામાં છે. તો શું કઈ વેરાયટી છે એ બતાવી દો આપણા દર્શક મિત્રો. આપણી પાસે હાલમાં તો આ રેગ્યુલર કેસર છે. રેગ્યુલર કેસર છે ને? ઓકે, બરોબર છે. જો આ પ્રમાણે એનું ફળ છે એકદમ સરસ મજાનું મોટું. અને આને લાલ કેસર તરીકે પણ ઓળખાય છે. લાલ કેસર? હા. ઓકે. અને આનો સર રેટ કેટલો છે? આ 5 કિલોની ભરતીમાં આવે. 5 કિલોની પેટી છે આની. અને એનો રેટ કેટલો રહે? આનો રેટ છે 800 રૂપિયા. 800 રૂપિયા છે, બરોબર છે. કોઈને 10 કિલોનું જોઈતું હોય તો મળશે કે પછી 5 કિલોમાં જ આવશે? ના, 10 કિલોનું મળશે. હાલે અવેલેબલ નથી પણ મળશે, મળી જશે. બરોબર છે. પછી આ કઈ વેરાયટી છે? આ કેસર જ છે. ઓકે. ઈ છે પણ આ પકવેલી છે. ધાબો નાખીને ઘાસ ઉપર પકવેલી. ઘાસ ઉપર એકદમ ઓર્ગેનિક રીતે, કોઈ કેમિકલ એવું કંઈ નથી. ઓકે, બરોબર છે. તો જો આ કાચી છે, આ પાકેલી કેરી છે. રેટ તો સેમ જ રહેશે ને? હા, સેમ. બરોબર છે. તમારા આ દેખાય છે કઈ વેરાયટી? આ એક આમ તો કાજુ કેસર કહીએ છીએ. કાજુ કેસર. ઓકે. આ ખાવામાં એકદમ મીઠી અને સરસ આવે. એકદમ મીઠી આવે, એકદમ મીઠી. બરોબર. જેનું આ જ્યારે માર્કેટમાં આવી જાય ત્યારે આનું ડિમાન્ડ વધારે હોય છે. કાજુ કેસર કહેવાય. અને આમાં ફળ સર આવું નાનું જ આવે કે પછી મોટું થાય? આટલું નાનું જ આવે. નાનું જ આવે. એટલે દેશી ટાઈપ, દેશીનું જે આવે છે સેમ એવું જ લાગશે તમને. જો આમ તમને એવું જ લાગશે કે ભાઈ હવે દેશી કેરી પકડી હશે હાથમાં, પણ આ દેશી કેરી નથી. કચ્છની કઈ કીધી? કાજુ કેસર. કાજુ કેસર છે જો વેરાયટી. ખાવામાં એકદમ મીઠી આવશે. આનો રેટ કેટલો રહેશે સર? આનો રેટ રહેશે 700 રૂપિયા. 700 રૂપિયા, બરોબર. 5 કેજી? હા, 5 કેજી. બરોબર છે. બીજી કોઈ વેરાયટી આપણા ત્યાં અવેલેબલ હશે? ના, હજી જમ્બો બાકી છે. એ હજી થોડીક વાર છે. જમ્બો લગભગ 10 દિવસમાં જમ્બો આવી જાય. 10 દિવસ એકદમ મોટી સાઈઝ આવે. ફૂલ સાઈઝ, મોટી સાઈઝ. હા, બરોબર છે. ઓકે. અમારે ત્યાં બધું બગાયતી જ છે. બરોબર. ચીકુ છે, ટેટી હોય, એ બધું અમારું ખારેક, ચીકુ, પછી કમલમ આવે. ઓકે. એ બધા ત્યાં અમારા ગાય આધારિત ખેતી કરી. તો સર કેરીની બધી વેરાયટી તો તમે બતાવી દીધી, પણ અહીંયા બેનરમાં આપણે લખ્યું છે કે પ્યોર બધી જે કચ્છની જે ખારેક છે એના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે. અહીંયા ચીકુ ને બધું દેખાઈ રહ્યું છે. તો કેરી સાથે સાથે એ પણ વસ્તુ અહીંયા મળે છે કે કેમનું? એટલે હાલે નહીં, પણ આ શું ગુજરાત એગ્રો તરફથી એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. એ 16 મે થી 15 જૂન સુધી છે કેરી મહોત્સવ. એના પછી જીઆઈ ટેગ જે મળેલું હોય ને એ કચ્છની ખારેક સારામાં સારી દેશી ખારેક મળશે. એ ખારેકનો ને વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે. વિદેશમાં પણ? ફોરેન કન્ટ્રી? હા. જીઆઈ ટેગ મળેલું છે એ ખારેકને. બરોબર. સારામાં સારી મીઠી મધુર ખારેક આવે છે. અને કોઈને કદાચ વિડીયોના માધ્યમથી કદાચ તમે અમદાવાદમાં રહેતા હોય તો મોસ્ટ વેલકમ. તમે આ જગ્યાની ચોક્કસથી વિઝિટ કરજો. બાકી બહારથી કોઈ જોઈ રહ્યા હોય તો ઘરે બેઠા ડિલિવરી ઓપ્શન થાય છે કે આપીએ છીએ. અમે બોમ્બે સુધી પણ પહોંચાડી છે. ગયા વખતે અમે આપણા તારક મહેતાના જે ડાયરેક્ટર છે ને આશિષભાઈ મોદી સાહેબ, અચ્છા, એમના વાઇફ નીલાબેન મોદી, બરોબર, એમના ઘરે પણ અહીંયાથી અમદાવાદથી ત્યાં ડિલિવરી આપેલ છે.
અહીંયાથી ગઈ હતી અને બેન પણ કંઈક બોલતા હતા. બેન શું કહેતા હતા? બસ સર એ જ કહેવા માંગતી હતી કે તારક મહેતાની જે ટીમ છે એને પણ ગયા વર્ષે અમે અમારી જીઆઈ ટેગ વાળી ખારેક અમે ત્યાં પહોંચાડી હતી. એવી જ રીતે આ વખતે પણ અમારો કોન્ટેક કરો અને અમારી ખારેકને કેરી માટે વિઝિટ કરો. જે કેરી અને ખારેક તો ખાસ કરીને ઝરપરા ભુજપુર એ જ પંથકમાં વધારે થાય છે, કચ્છમાં જ મોટા ભાગે. એમાં પણ મેન હબ ગણાય ને તો ઝરપરા અને ભુજપુર. બરોબર. અમારા અહીંયા ખેડૂતો ઓછામાં ઓછા નહીં હોય તો 25 થી 30 જણા આવેલા છે. બરોબર. કેરી પોતાની પ્રોડક્ટ લઈને ઓકે. કેરીનો પોતાનો પ્રોડક્ટ લઈને અહીંયા આવેલા છે. બધા એ ગાય આધારિત ખેતી કરે છે. બધા? હા, બધા ઓર્ગેનિક, પ્યોર ઓર્ગેનિક. ઓર્ગેનિક બધી કચ્છની કેસર? હા, બધી કચ્છની કેસર. તો સ્ટોલ નંબર તમે જો અમદાવાદ હાટમાં આવો ને તો 39 નંબરની તમે વિઝિટ કરજો કે જ્યાં તમને કચ્છની બધી વેરાયટીની તમને કેરી છે એ મળી જશે. તો નેક્સ્ટ સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છીએ કે જ્યાં તમને ગિરનાર સાધના આશ્રમ એટલે ગિરનારની તળેટીમાં જે ઓર્ગેનિક કેરીઓ આવે ને એ કેરી તમને આ જગ્યાએ મળશે. કેમ છો દાદા? નમસ્કાર. મજામાં? જય ગુરુદત્ત. જય ગુરુદત્ત. તો આપણો જે સ્ટોલમાં કઈ કઈ કેરી છે એનું જે સ્પેસિફિકેશન છે, કઈ કઈ વેરાયટીની છે એ બતાવ્યું. અમારી પાસે કેસર કેરી છે, પછી આ દેશી ચૂસવાની જે આવે છે આપણે જે બાળપણમાં ગોરીને ખાતા હોય, હા ગોરીને ખાતા હોય એ બી કેરી છે. પ્લસ બીજી દેશીમાં એક આ બાટલી છે, એ બી મીઠી જવાની આ કેરી બી આ બી ઓર્ગેનિક. આ બધી ઓર્ગેનિક જ છે અમારે ત્યાં. અમારી પોતાની ગૌશાળાનું ગાયનું છાણિયું ખાતર જ વપરાય છે, બીજી કોઈ ખાતર અમે વાપરતા નથી. પ્લસ જ્યારથી આંબા ઉછ્યા ત્યારથી અમે ગાયનું છાણિયું ખાતર વાપરેલું છે આજ દિન સુધી. ઓકે. એટલે અમારે કોઈ આમાં પેસ્ટિસાઇડ બી નથી. અમે આ વખતે જે બધા રિપોર્ટ્સ કરાવ્યા છે એ બધા અલગ અલગ જાતના પેસ્ટિસાઇડના બધા રિપોર્ટ્સ કરાવેલા છે. ઓકે ઓકે, બરોબર. એ રિપોર્ટ્સ બી અમારી પાસે છે. પ્લસ બીજી વસ્તુ, આમાં તમારે કશું જ કરવાનું નથી, એની મેં તે ઓટોમેટિક જ પાકે છે. અને આમાં પાકવા ધારો કે બોક્સ આજે હું લઈ જાઉં છું તો કેટલા દિવસ આમ લાગી શકે? આ પાકવામાં તમારે ઓલમોસ્ટ સમજો કે અમારી દરેક બોક્સ પર તારીખ મારે છે. આજે આ 13/5 નું છે એટલે 13/5 તમારા જોડે આવ્યું? હા, 13/5 અમે ઉતારી હતી આંબા ઉપર. બરોબર છે, આંબા ઉપરથી ઉતારી ડેટ અહીંયા લગાવી. હા, એટલે આને લગભગ અઠવાડિયું 10 દિવસ થાય છે પાકતા. એટલે આજે 13/5 છે એટલે આજે 18 થઈ એટલે 5 દિવસ, એટલે હજુ બીજા 4 દિવસ તમે આને પેક કરીને મૂકી દેશો અને ગ્રેજ્યુઅલી પાકશે, એક સાથે બધી નહીં પાકી. બરોબર છે. ઓકે. અને પાક્યા પછી બી એ વિશેષતા છે કે તમે એને ફ્રીજમાં મૂકી દેશો તો બગડશે નહીં. બરોબર. અને બીજી વસ્તુ કે એને તમે બહાર કાઢી લેશો ને તો બી વાંધો નથી એમ પાકી ગયા પછી. અને બીજી વસ્તુ કે આખા રૂમમાં એની સ્મેલ આવશે. બરોબર. તમારા ઘરમાં કોઈ એન્ટર થશે તો કહેશે તમારા ઘરમાં કેરીનું બોક્સ પડ્યું છે. બરોબર. અને આને આપણે સ્ટોરેજ ઘણા લોકોને હા અને ઘણા લોકોને એ પણ કન્ફ્યુઝન હોય છે કે બોક્સ તો લઈ જઈએ તો એને ઘરે કઈ જગ્યા પર રાખવું, કેવી રીતે રાખવું, મેન્ટેન કરવું, આખું કાચાથી લઈને પાકા સુધીની જે પ્રોસિજર હોય ને એ પણ તમે બતાવી દો કઈ રીતનું. આમાં બોક્સ તમારે લઈ જાઓ પછી ઉપર 4 પેપર મૂકી દેશો અને પછી એને પવન ના લાગે એવી જગ્યાએ મૂકશો ને, હવા ચુસ્ત જગ્યાએ મૂકી દેવાની. એને પવન ના લાગે, ના એસી કે પંખો ના ચાલવો જોઈએ, એને ગરમાવો મળશે તો ઇઝીલી પાકશે એમ. બરોબર. બાકી પાકશે ખરી પણ એને વાર લાગશે, ટાઈમ વધારે લાગશે. એટલે તમારી ધીરજ તૂટી જશે એમ કે આરી પાકતી કેમ નથી એમ કે. બરોબર. પણ એ તમે એને જ્યાં પવન ના લાગે ને એવી જગ્યાએ મૂકશો તો પાકવાનો એનો ટાઈમિંગ છે એ પ્રમાણે પાકવાની ચાલુ થઈ જશે. બરોબર છે. તો સર આની શું રેટ છે અને કેટલા કિલોમાં? આ જે દેશી જે ચૂસવાની કેરી જે આપણે બાળપણમાં ખાધેલી છે, બરોબર, એનો 400 રૂપિયા 5 કિલો પેકેટનું છે. 5 કિલો? હા, 5 કિલો છે. 5 કિલોનું 400 રૂપિયા છે. બરોબર. આજે અમારી કેસર છે એનો 1800 રૂપિયા છે. 9 કિલોનું પેક છે. હા, 9 કિલોનું પેક છે. પણ તમે જો એકદમ મોટું ફળ આવશે. બરોબર. ઓકે. અને આ બીજી એક અમારી દેશી છે એ જે બાટલી કેરી છે. હા, બાટલી એ જાત બાટલી છે. નામ કેમ એવું પડ્યું છે? એનું નામ જ છે પણ કે આંબાનું નામ જ છે. જેમ કે બાટલી આવે છે, પછી જમાદાર આવે છે, પછી તોતાપુરી આવે છે. એ આ બધી જાત છે દેશી કેરીની જાત. હા, આમાં છે ને ગોટલું નાનું આવવાનું પણ રસ વધારે નીકળવાનો. ગર્ભ વધારો મોટું છે, ગોટલું અંદર. હા, એટલે આમાં ગર્ભ વધારે એટલે રસ વધારે. અને એનો રેટ સર કેટલો? આનો છે 800 રૂપિયા 5 કિલોનો. 5 કિલોના 800 રૂપિયા. બરોબર છે. હવે કોઈ અમદાવાદથી બહારથી કોઈ જોઈ રહ્યા હોય અને ઘરે બેઠા તમારે કદાચ ડિલિવરી કરવી હોય તો એ ઓપ્શન આપણા ત્યાં અવેલેબલ છે. એનો કેટલો ક્રાઇટેરિયા છે કે આટલા બોક્સ લેવા પડશે એવું કંઈ હોય તો જણાવો. ના, એવું ક્રાઇટેરિયા નથી, પણ આમાં શું છે અમે લોકો બને ત્યાં સુધી અહીં બી અમારી પાસે કોઈ કહેતું હોય તમે પોર્ટર કરાવીએ છીએ. બરોબર. પોર્ટરનો ખર્ચ જે તે વ્યક્તિના માથે ડિલિવરી જેને પરચેસ કરો ને ડિલિવરીનો જે ચાર્જિસ છે એમને આપવાનો. બાકી ડિલિવરી થઈ જશે. હા, એટલે પેમેન્ટ બી અહીંયા ઓનલાઈન થઈ શકે છે. કેશ આપવું હોય તો કેશ ને ઓનલાઈન આપવું હોય તો ઓનલાઈન. એટલે જે બી કદાચ કોઈ એમ કે ભાઈ અમને હવે પોર્ટર મોકલે તમે આપી દો, કેશ પેમેન્ટ કરી દે તો અમે એ બી સુવિધા આપીએ છીએ. બરોબર છે. તો દાદાના સ્ટોલની ચોક્કસથી વિઝિટ કરતો 71 નંબર છે કે જ્યાં તમને ઓર્ગેનિક કેસર કેરી ગિરનારની તળેટીમાંથી કુદરતી રીતે થતી હોય ને એ કેરી તમને દાદાને ત્યાં મળી જશે. અને એમનો કોન્ટેક્ટ નંબર છે એ પણ નીચે પ્રોવાઈડ કરી દઈએ છીએ જેથી કરીને અમદાવાદ બહારથી અથવા કદાચ અહીંયા ના આવી શકતા હોય તમે તો ઘરે બેઠા પણ તમે મંગાવી શકો છો. તો દાદા જે નંબર હોય એકવાર બતાવી દેજો. ગિરનાર સાધના આશ્રમ જુનાગઢ 7984037230.
કેરીની બધી જ વેરાયટી તમને વિડીયોમાં મિત્રો બતાવી છે. હવે બધા લોકો રાહ જોતા હતા કે ભાઈ ચિરાગભાઈ તલાલાનું શું છે. હવે તો તલાલાના એક સ્ટોલ ઉપર અત્યારે પહોંચી ગયા છે કે જ્યાં બધે તમને વેરાયટી મળશે ભાઈના ત્યાં. કેમ છો ભાઈ, મજામાં ને? બસ મજા. તો શું વેરાયટી છે, શું પ્રાઇસ છે, નાનું ફળ આવશે, મોટું ફળ આવશે, શું છે બધા? આપણી જોડે જમ્બો કેસર છે. ઓકે. 100% ઓર્ગેનિક આવશે, ફૂલ કાચી કેરી. ઓકે. 1300 રૂપિયાની 10 કિલો પૂરેપૂરી આવશે. 10 કેજી, 9.5 કિલો નહીં, 10 એટલે કિલો. ઘણી જગ્યાએ બોક્સ ઉપર લેવા જઈએ ને તો 9 કિલોનું આવે, ઘણી જગ્યાએ 9.5 કિલોનું અલગ અલગ આવે. આપણે 10 કિલો ગેરંટી સાથે વજન કાંટા સાથે આપીશું. બરોબર. 10 કિલો પૂરી એક સરખા પર ફક્ત 28 નંગ આવશે. અને આવા મોટા ફળ જ આવશે ને? છેક સુધી નીચે સુધી મોટા ફળ આવશે. એવું નહીં કે ઉપર મોટા રાખી દીધા નીચે. એટલે જ એનું નામ કદાચ જમ્બો રાખ્યું હશે. જમ્બો, હા જી. મોટું ફળ છે. આનો સ્પેશિયલ આંબો એનો અલગ હોય છે આપણે આપણી વાડીમાં. ઓકે. અને એનો રેટ સર કિલો કીધો? 1300 રૂપિયા 10 કિલો. 10 કેજી ના. બરાબર. સેમ આ બી સેમ જ છે. ઓકે. અને બીજી આ કાચી પાકી છે રેગ્યુલર આપણે. બરોબર છે. આનો ભાવ 1200 રૂપિયા. 1200 રૂપિયા કાચી પાકી. એટલે કેટલા દિવસમાં એપ્રોક્સિમેટલી પાકી જાય? આ 2 થી 3 દિવસમાં તમારે ખાતા થઈ જાવ. અને આ 5 ડેઝમાં તમે ખાતા થઈ જાવ. પ્લસ મારી પાસે અમે જાતે મેં બનાવેલું છે કે આપણે કેરી પકવવી કઈ રીતે. અમદાવાદમાં જનરલી લોકોને કેરી પકવવી કઈ રીતે, હા, એટલે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કઈ રીતે. એના માટે મેં સ્પેશિયલ આ બનાવેલું છે પેમ્પલેટ. ઓકે. સ્ટેપ 1 2 3 4 ચેક સુધીનો. 4 ને સ્ટેપ 5. ઓકે. તમે રસ કાઢો ત્યાં સુધીનું. બરોબર છે. ઓકે. તો સરસ રીતે કેરીને પકવવાની આખી પ્રોસિજર 5 સ્ટેપમાં. સ્ટેપ 1 છે, અહીંયા જો ખૂણામાં લખેલું જ છે આખું, ગોઠવણી છે, ત્યારબાદ ઉપર ઢાંકવાનું છે, પછી ચેક કરવાનું છે અને ફાઇનલ આપણું કેરી પાકી જાય. 5 સ્ટેપમાં આપણી કેરી એકદમ રેડી થઈ જાય. તો સર આપણે 10 કિલો સિવાય આપણે 5 કિલોનું બોક્સ કેવું અવેલેબલ છે? 5 કિલોનું બોક્સ અવેલેબલ છે સર. 2 થી 3 દિવસમાં 5 કિલોના બોક્સ પણ આવી જશે. એનું રીઝન એક જ છે કે અત્યારે સાહેબ 10 કિલોના બોક્સ છપાવ્યા છે અમે. એટલે 10 કિલોના જ લેવા છે. અને 5 કિલો ને 10 કિલોના બોક્સની કિંમત સેમ રહે છે, ભલે નાનું હોય તે છતાં બી. એટલા માટે ગ્રાહક ના મારા પેટમાં બોક્સ જવાનું છે કે ના ગ્રાહકના પેટમાં જવાનું છે, એનું ભારણ ગ્રાહકના માથે પડે છે, જેના લીધે મોંઘું પડે છે. એટલે 3-4 દિવસ રહીને જ્યારે કેરીનો બજાર થોડુંક નોર્મલ થશે તે પછી અમે 5 કિલોનો બી બોક્સો રાખીશું. અને કોઈને ઘરે બેઠા મંગાવ્યું હોય તો કોઈ કોન્ટેક્ટ નંબર હોય તો એ પણ શેર કરી દો. મારો કોન્ટેક્ટ નંબર છે 7383734329. ઘરે બેઠા બી ડિલિવરી, ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. ફ્રી હોમ ડિલિવરી? ફ્રી હોમ ડિલિવરી. અને તલાલા ગીરની મોટી જમ્બો જે કેરી છે ને, જો આ પ્રમાણેની કેરી આવશે. તલાલા ગીરની બધી વેરાયટી, એક બી દાણો નહીં, સહેજ પણ દાગ વગરની કેરી આવશે. ઓકે. અને છેક સુધી એક સરખી. બરોબર. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને મજા આવી હશે. હવે આ જગ્યાના લોકેશન શું છે અને ટાઈમિંગ શું છે એની તમને માહિતી આપી દઉં. તો આ જગ્યાનું લોકેશન છે અમદાવાદ હાટ, કે જ્યાં ઘણા બધા એક્ઝિબિશન લાગતા હશે. જોઈ શકો છો તમે, મોટા લખ્યું છે નામ અમદાવાદ હાટ. ગૂગલ ઉપર જસ્ટ તમે સર્ચ કરશો ને અમદાવાદ હાટ તો પણ તમને મળી જશે. લોકેશન પર તમે ઇઝીલી પહોંચી જશો. હવે ટાઈમિંગની મિત્રો વાત કરી દઈએ તો માર્કેટનો ટાઈમિંગ છે સવારે ઓલમોસ્ટ 10 વાગ્યાની આજુબાજુ ઓપન થાય છે, રાત્રિના 9-10 વાગ્યા સુધી ચાલતું હશે. તો તમે અહીંયા રૂબરૂ તમારે વિઝિટ કરવી હોય ને તો તમે આ ટાઈમિંગમાં આ લોકેશન પર તમે વિઝિટ કરી શકો છો. બાકી ઘરે બેઠા જો તમારે કેરી મંગાવી હોય તો પણ તમે બિંદાસ મંગાવી શકો છો. ઘણા બધા સ્ટોલ છે, ઓલમોસ્ટ 70+ ઓલમોસ્ટ 80ની આજુબાજુના સ્ટોલ છે કે જ્યાં તમને કેરીની ઘણી બધી વેરાયટી અલગ અલગ જગ્યાની છે. તલાલા ગીરની છે, કચ્છની છે, વલસાડની છે, બધી કેરીઓની વેરાયટી તમને આ જગ્યાએ મળી હશે. રૂબરૂ તમારે વિઝિટ કરવી હોય તો પણ કરી શકો છો. અને આપણે જે પણ જગ્યાએ વિડીયો શૂટ કર્યા એના કોન્ટેક્ટ નંબર છે તમને દેખાતા હશે. તો ઘરે બેઠા જો તમારે ડિલિવરી જોઈતી હોય ને એની પણ ફેસિલિટી અહીંયા તમને મળી જવાની છે. તો ચોક્કસથી વિઝિટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો.